વડોદરા હરણી વિસ્તારમાં હેલ્થ વોરિયર્સ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 108 યુનિટનો લક્ષ્યાંક વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત હેલ્થ વોરિયર્સ ફાઉન્ડેશન દ્વારા બીજા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રક્તદાન એ જ મહાદાનના સૂત્રને ચરિતાર્થ કરતા કાર્યક્રમમાં વડોદરાના રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાઉન્ડેશનના સભ્યો અને સ્વયંસેવકોની ભારે જહેમત બાદ આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ શિબિર અંગે માહિતી આપતા સંસ્થાના અગ્રણી તેજસ શાહ એ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા આ વખતે 108 બ્લડ યુનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રક્તદાનની અગત્યતા સમજાવતા તેમણે ઉમેર્યું હતું કે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું રક્તદાન 3 વ્યક્તિઓની જિંદગી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ શિબિરમાં ખાસ કરીને વડોદરાના યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે તે માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બ્લડ બેંકોમાં લોહીની અછત ન સર્જાય અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી આ કેમ્પનું આયોજન હરણી રોડ ખાતે કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના કાર્યકરોની મહેનતના પરિણામે આ સેવાકીય પ્રવૃત્તિને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. રક્તદાન દ્વારા 3 જિંદગી બચાવી શકાય છે. વધુમાં તેજ શાહે માહિતી આપી હતી કે આજરોજ વડોદરા ખાતે હેલ્થ વોરિયર્સ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે અને આ વર્ષે અમારું બીજો બ્લડ કેમ્પ છે, જેનામાં 108નો બ્લડ કલેક્શનનો લક્ષ્યાંક છે અમારો. અને વડોદરાના યુથને એક અપીલ છે, મોટી માત્રામાં યુથ બ્લડ ડોનેશનમાં જોડાય, જેથી કરીને કોઈ પણ પરિવારજનને ક્યારે બી બ્લડ રિક્વાયરમેન્ટ પડે તો એની અછત ના સર્જાય. અને કહેવાય છે કે રક્તદાનથી મોટું કોઈ દાન નથી હોતું. તો આવો આપણે સૌ મળીને રક્તદાન કરીએ.